એવા વેલાભાઈ રાઠોડ અને કાશીબા રાઠોડ વીવી વર્ષ જેણે વાંજિયા મેણા સહન કર્યા અને પુંજેડાના પાદરમાં જઈ અને કુળદેવી ખોડિયારને માં ચામુંડને કીધું કે હે કુળદેવી, હે ખોડલ, હે ચામુંડ, બાપ 20 વર્ષથી વાંજિયા મેણા અમે સહન કરી છે બાપ, હવે તો અમારી હામું જો. અને એમાંય એક મેણાનો ઘા લાગે અને મઢની પડખે ખેતરમાં ઊભી પીલુડી છે એની નીચે જઈ અને આર્તનાદ કરી પોકાર કરી અને કાશીબા છે ઈ રાવણની કાડકા માથે પડતું મૂકે કે બાપ, જો તું જાગતી જોત હોય, જગદંબા હોય, મહાકાળી હોય, કાડકા હોય, તો બાપ હવે અમારો દીવ ઉગાડજે. અને આ વાત થાય ન થાય, પુંજેડાથી કાદીપુર આવે અને પોતાના નિજ ધામમાં ઘરમાં છે ઈ મધ્યરાત્રિનો બીજો પહર હોય, ભાંગેલી રાત હોય, રાત માથે રાત પડી હોય, કાળી અંધારી રાતમાં પગનો અંગૂઠો ખેંચાય, ઊંઘમાંથી અચાનક બે પાકડા ઉભા થઈને કાશીબા નેજવા માંડી જો બાપ કોણ? અરે હું કાડકા, આજ બપોર તું મારી માથે માથું ફોડીને ગઈ ને ઈ હું. ઓહો હો બાપ કાડકા, બાપ બહુ મોડું કર્યું. કાડકા કે દીકરી, એ કાશીબા, તે મને આજે સંભાળી ને એટલે આજે હું આવી ગઈ છું. અને યાદ રાખજે, તારી કળની દેવીએ નથી દીધી, આ બળની દેવી તને દેવા બેઠી છે. તારા ઘરે એક એવો દીકરાને અવતાર આપીશ, જન્મ આપીશ કે જગત આખું એને કાળુ ભુવાના નામથી જાણશે. એનું નામ કાળું રાખવું પડશે. અને હું ક્યાંય પ્રગટ નહીં થાઉં, હું તારા ખોડે અને ખોડીએ બે જગ્યાએ છું પણ પ્રગટ નહીં થાઉં. માતાજીની આ વાત, અને એમાંય સાક્ષાત એનું ઉદાહરણ અને એનો પહેલો પરચો પૂરો પાડતા હોય એવા કાળુ ભુવા અત્રે આપણી સામે સમક્ષ હાજર હયાત બેઠા છે.